આગામી 15મી ડિસેમ્બરે દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 75મી પુણ્યતિથિ છે। સંયોગની વાત એ છે કે સરદાર પટેલ પણ 75 વર્ષ જીવ્યા હતા અને આ નિમિત્તે કરમસદમાં સરદાર પટેલના ઘરની આગળ ઇતિહાસમાં પ્રથમવાર શ્રદ્ધાંજલિ રૂપે રાષ્ટ્રીય એકતા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આખા દેશમાંથી સારા કામ કરનારા 75 વિશેષ વ્યક્તિઓ જેવા કે લેખક, કવિ, સ્પોર્ટ્સમેન, પત્રકાર વગેરેને સન્માનિત કરવામાં આવશે। આ પ્રસંગે સરદાર પટેલના જન્મદિવસથી મૃત્યુ સુધીની ઝાંખી દર્શાવતી 450થી વધુ પાનાની ફોટો બુકનું વિમોચન પણ થશે। મેમોરિયલ હોલથી તેમના ઘર સુધી કેન્ડલ માર્ચ યોજાશે અને હવનની રાખથી તિલક કરી અને સરદારના સપનાનું ભારત બનાવવાનો સંકલ્પ લેવામાં આવશે। યજ્ઞમાં આહુતિ આપવા માટે આખા દેશમાંથી દરેક રાજ્યોમાંથી સરદારને માનવાવાળા લોકો, સરદાર સાહેબની વિચારધારાને ફોલો કરવાવાળા લોકો આવી રહ્યા છે। ત્યારે આ યજ્ઞમાં સૌ પોતાની આહુતિ આપી અને આ દેશમાં ફરીથી કોઈ સરદાર જન્મ લે અને આ દેશની જે સમસ્યા હોય એ સમસ્યાનું નિરાકરણ કરીને ફરીથી આ દેશને જ્ઞાતિ, જાતિ, ધર્મના વાળામાંથી મુક્ત કરી અને એક મજબૂત રાષ્ટ્ર બનાવે એ દિશામાં સૌએ અંજલિ આપે અને અમે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કહીએ છીએ કે અંજલિ પછી આ દેશમાં ખરેખર કંઈક નવું વાતાવરણ ઊભું થશે એવો અમને વિશ્વાસ છે અને અમને આસ્થા છે।